સગન કચરો મારો બેટો ભરાઈ જાય આટલું સાફ કરી નાખો તો ફટ લઈને પટી જાય કે કડવા વેલાની ટુંબળી નિત ગંગાજી મોના અરે દોમો પે દેજો. હાય ભાઈ સમકું છે જેણું છોકરું છે પણ સમકાવો છે પણ સમકું જ કે અથવા નાઈન ઊભા થઈ જાય મારા મને કોણ આવ્યું કેટલા વાગ્યા લે? શિખર મને હું ખબર મારું 11 વાગ્યા. અને પેલા વેવાઈઓને આયા એ તો આજે નહીં આય શિખર આયા ઘેર સુખ નહીં આય ખબર નહીં એટલે ઘેર છે ખબર નહીં ને ખબર નહીં. આ સંદ્રીકાન તેડવા આવ્યું છે તો ઊણું આવે છે. ખબર છે બધી મને પણ આ પોણી થોડું વાળી લઉં કે એટલે આજે પોણી વાળાય પેલા ઘેર મહેમાનો આવે આપણા પણ ઘેર બેહવાનું હોય પહાણ ખાટલામાં બેહવાનું હોય તું પોણી વાળું છે. પણ મેમોન શું ઈકણ કોટા વાગવાના છે ઈકણ તો પોથડ છે કે ઘેર તો છે છોડી અને આ પછી વારો જતો રાત પછી હું શું કણ વાળે પછી એટલે કોટા વાગે મહેમાનો પહાણ અવસરમાં ના બેહાય લે હારા ભલા પહાણ બેહવું પડે કે આ કોમ કરવાનું હોય. હું તો કોઈ બુધવારો જ નહીં કશો ઠેકોણો જ નહીં. તું હેડ હું ઘેર તું છેડ તમે જો હું આવું છું હા જલ્દી આય. હું કીધું હા ને મહેમાન આવ્યો તો હું આ દોમો વાળીને આવું છું તૈયાર થઈ જવા જો પેલા વાટ જોઈ રહ્યો તો યાર હેડો વાત હાચી છે પણ હવે તમારા ભાઈ ભાઈને કીધેલું છે રાતે જવું હતું પણ મેળ આવ્યો નહીં તે તમે તૈયાર થઈને થોડું મોડું થાય કે હજી લેવા જવાના બતાવું કરે યાર યાર એક તો તમે અતારો છે આવું કરો છો પેલા ઓણાથી હજી તો 107 ઓણો થશે. વાત તમારી લાખ રૂપિયાની છે પણ હવે થોડું 15 મિનિટ આખી પાછી થાય તો ચાલ્યા કરે યાર શું કરીએ એટલે હેડો પેલા વેભાઈને ખબર પડે પછી રોતવાની કેટલા માણસો જવાન છે ને બધી ખબર પડે. મારા ભાઈ ખાટો પૈસે હું તમે તઈ જણા પડી પણ ફોન જો થાય સમાચાર કરીએ કયો આવ્યો ને કઈ જો તાન હેડો તો વાટમાં કહી દઈએ છે જો હેડો તપાસ તમે યાર હું જો હોય તો કોઈ ઠેકોણું છે કશું? આ કશો ઠેકોણા વગરનો છે અમારો ભાઈ કળવો. આમ સોળીને તેડવા આવતા હોય ઓળીનું પહેલું વણું હોય તો આમ કેટલો હરખ હોય કોઈ વાતનું ભોન જ નહીં ને બસ કોમ 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 એક દાડ તો મેલે ઘરનો બેટા પછી શું છે પછી મહેમાનનું પછી પેલા ખાટલા બાટલા લાવ બેટા હણો એક ખાટલો આવ્યો ને એક બીજું મોય છે તે હું લેતા અને અભળ રોધવામાં પછી શું કરો છો? રોજવાનું ચાલુ જ છે ચાલુ છે ને દાળ ભાત બનાવો શાક બનાવો તો ચડી જશે અને શાક ચળશે અને પૂરીઓ કરું છું એવું છે. અને મોહનથાળનું પછી એ તો મંગાવું બાપા તારો બાપો છે ને મગાવજે એ હેતરમાં ગોથો ખાય છે ને ઈવન કીધું તું પણ અત્યારે જો પોણી વાળવા જવાના આ બાપા કેજો ઈવન કશી ખબર પડતી નહીં છોડી તારા બાપાને કે મહેમાન પરણું ઘેર આવે તો આપણે હકીને બેહીએ. એ તો વળી મૂસું તે વળી રોધાન ના કમાય નહીં હું કોણ અને રોધા શંકર જોજો એ છી કશો જ્યો છે મને ખબર નહીં એને ફોન કર કે ગોમમાં જોઈ હોત કે મોહનથાળ લેતો લે ઓળશો શીકર ખમોર તો ટાટો ને ટાટો કોઈક વાત લઈ જાય આપણા ઘરની મહેમાન કે ઓના ઘરમાં આવું ચાલે છે. એટલે હેડા બાયડીને વળી તેડવાનું છે તે પોણી બોણી પી અને નીકળું હા હેડો પેલા વેભાઈ વાટ જોઈ રહ્યા છું તો પણ તમે આ 10 વાગ્યા હજી તો પાલ્યા નહીં. પેલા હોય પૂછો શું હોય પૂછો ને તો પૂછો મારે તો બધા ભેગા કરી મોરવાઈ બની એટલે મારે બધા ભેગા કઈ લઈ જવાના યાર ઘરસ તો મારે છે ને. ભાઈ હોય પૂછો ફોન શાણ કર્યો તો પેલા પૂછજો સવારે 8 વાગે ફોન કર્યો તો હવે આપણે ઓણે જવાનું હોય તો આગલી રાતે કરવું પડે. તમે ભલા આદમી આટલા શું ટાઢારો છો રાતે કહી દેવું પડે તો એને ઠસવાની ખબર પડે યાર. ભાઈ ફટાફટ આ તો સવારે ફોન કર્યો ને કે મારા બીજો ઓણે જવાનું જ હતું જોઈ ભાઈ નું પેલું પારકું પેલું અલ્યા તું તાત્કાલિક ગીજામાંથી મુહૂર્ત કાઢે છે એટલે આપણે ગમે ત્યારે ભાઈ કહેવા આવે તૈયાર થઈ જવું પડે લે મે લો સાર પેલા બે ભાઈ વાટ જોઈ રહ્યા લે, લે. હળો. એ તો શરૂઆત ગાડી વાળી. તો ઊભી કરીને આ બેસજો. પેરું હણું છે ને વળી નાટક કરો છો પછી કળવાભાઈ ઓ કળવાભાઈ આવો ભાઈ ભલજી આવો બેટા ભાઈ આવો બેહો. કળવો પૈસો ગયા એનું તો શું ઠેકોણું જ હોય છે કેમ તાણે
વેવાઈઓ ને આવે છે ને ઓને તો પોણી વાળી છે ખેતરમાં એટલે મહેમાન નહીં આયા આજે આવે છે મેં મને નીકળે છે બેટી પેલું પોણી લાવજે આ બાલો કાકો આયા એ અઢિયામ ડોટા ચાલ્યા એને કોઈ પડી છે કે ઘેર મહેમાન આવે છે તો આપણે ઘેર રહીએ લ્યો આ લાયો લાવ બેટા ઓ મોહનથાળ લાયો ને આ થોડી જલેબી લાવ હા મેલો બેટા હા આનો ભાઈ એ મેલીને આવતી બધું મોહનતાને મેલીને ક્યાં ના ગયા છે તમે એટલે આ શાનનો જો છે તીથે હું આવતો તો તે કીધું હું આ વેળા હતો કોઈ કોમેન્ટ જાય એમ ને ઓણી વાળી છે લે હું કુવાણી વાળી છે હા શું છે કહું છું હજી તાર બાપાને બોલી આવજે લે એ આ તમારે ના કેવું પડે લે પી નહીં રહ્યું પણ પોણી જો વાળવાના આવાજ આજે કાલ વાળી હોય તો પણ એ રે મોનતા જ નહીં ને હું કહું કેમ હું હાર જા જલ્દી જા જા બોલાવતો હોય જાય હા વેળા છે તો તું એ વળી જઈએ હાર જઈને આવું હેડો પેલા મહેમાન આવે છે ને મેઠા ભાઈ આજ તો બંધ રાખવું પડે તો આખી જિંદગી કોમ જ કરવાનું છે સાચી વાત છે પેલા મહેમાન આવે મૂકો થોડું મદદ કરાવું છોડીને બધું પૂરીઓ બુરીઓ તળીએ કે એ પહાડ કરાવ્યો તો ના ચાલે લેજો તમે આવજો લેજો. લેજો એ ખટકો કરીને કા પેલા તો કરવા પણ ઠેકોણું જ નહીં કાંઈ નહીં લે મહેમાન પરનું શું કહેવાય દેખાય કે ના દેખાય પહાડ પછી સમાચાર આલ્યા હોય તો આ તો 8 વાગે ફોન કર્યો કે હોણા જવાન છે હવે તને હાનો હમાસા આવવાના હોય ઘરનો છે ભાઈ છે પૈસાની સગવડ મારે આવી જોવો કે એટલે પૈસા છે મારા પાસે પણ આ તને હાનું કહેવાનું હોય પારકો છે તું તને ખબર ના પડે કે હોળી આવી છે તે 13માં જવાનું હોય છે આ મેં તમારા ઘેર આગલા દાડા કઈ જતા હતા ખબર છે ઓણામાં જવાનું હતું તે એક કામ કરો લાવો તો તમે બે પેલા લડી લ્યો લે લડવા આવ્યો છો કે તમારા બાયડીને લેવા આવ્યા છો હેડજો પાછા સાંદું સાલું કર્યું છે નાટક ઉભી વાત બસ બસ કીધું ના પેલા કંડક્ટરને કુણી વગાડી બસમાં ઝઘરામાં કેટલી પબ્લિક બસમાં જોઈ રહી હતી બધી તો વાત કોઈ વિનય કરતો તું કોઈ મેહોણા થતું તું લેવડો એ માર. બધું આબરૂ જઈને નારી મારી અને આપણો ઈ જાય આ બધા બખાડા ના કરતા નહીં કરતા યાર એ ભાઈ હોપર છે બધું મારે ન કોમ એક તો પેલું વાણવું છે તાણ અને નાટક કઈ મિલ દે દાઢિયાર તો કેવું પડે તાણું શું કેવું પર તને પારકો જ તું લે પણ અમે નતા તમારા ઘેર કેવા આવતા તમે જોન લે જો લઈ આવજો સંજો પારકો જ તું જલ્દી આવો તો હેડ હેલો લ્યા દિયા બે ઓય ઓય મારા છોકરો રમણ છે હેડ તું થઈ જા હમણાં હાલ બરાબર આ તો છોકરા હું જોઉં છું એટલે ને નાહી ગયો હોય પાછો ઘેરો હોય હવે એક જાય છે ને એક ઉભું છે ને છાને પોક્ષ લે બોલ ભાઈ યાર કે તમે બે યાર પણ વાતો છોડતા નહીં ને હેડવાન કહું છું પાછા વળી ના હો બેઠજો હાલો પેલો કંડક્ટર બસ રોવા માંડ્યો બે બેવાનો શિખર પૈસા નહીં કે હું દાઢી કરાવવાના બે ભાઈઓ વાળે એવા ને એવા હેડે આવો છો આદમી છીએ એટલે તમે આદમી છો બધી ખબર છે પણ તો પેલો વેવાઈ જોવે છેવું લાગે કેવું લાગે દાઢી લાગે હું યાર હું યાર એ બાપા ઘેર ભા બોલાવ હા ઘેર ભા બોલાવ સમ પેલા મહેમાન આવશે તે પણ મહેમાન તો આવશે તાણે આવશે આજે આ 4 સાડા છે વાળીને આવતું તું જા હજી 4 બાકી છે ઓ 4 બાકી તમને આ પતિ તે હમણે હારું ઓ તાર બાને કે આવું હારું મહેમાન તો આવશે પણ હમણાં હારા વારો જતો નથી પછી પાર આવ્યું બલજી હા લાવજો પેલો ગોદડો લાવો હરખો મેલ લે આ તો નાનો ઠેકાણો હશે કશું 11:30 12 વાગવા આવ્યા પણ આ મોડા ખેતરમાંની ઘેર આવે છે પેલા મહેમાન મારા ઘેર આવે છે બે ભાઈઓ આવે છે તે આપણા ઘેર જઈએ વેળા છતાં પણ ના ખબર મહેમાન ને પડી જ નહીં હા અલ્યા તારી લે આયા એ ભાઈને આયા પેલો હજી આવ્યો નહીં ખેતરમાંની બોલ એ બીજું બધું લાવજો પેલું પોણી એ બલજી પેલું પોણીનું તૈયારી કરો હા ગુજીને બધા પેલું ખાટલું આવો ગુજી આવો રોમ આવો આવો ઉપર ઓ પોતે જાવ ના ના ગોળું ચાલશે ના ના આ દુકાન ફોન હારું મળે ગમો હા બંગલા પોન તો જબરું મળે અમારે તો સાદું જો જો કોઈ પોણી લાવજો એક દો ફોન આ બાજુ શિવજી દેવામાં એ રો મોડું થઈ ગયું ના ના એ તો હોય આવો 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 હવે બસ આ તો હું દાળો ટૂંકો એટલે હા ટાઈમ જતો રહે ખબર ના પડે આવો સાચી વાત
હું તો બી શાંતિ આવું ચાલે કરવાનું હું તો કહું નહીં પેલા 10-15 કાઢશે બધું અમારા હવે એવું જ છે હવે કરતા મેં દીધા છે હું કીધું લે તારા બાપા આવે છે એ તો હજી કીધું 4 સાડા પતું પછી આવું જ્યાં ઓનો શંભળ ધ્યાન ખબર પડતી નહીં લ્યા ઘેર મહેમાન પરવણા આવે તો એ કોમની હાય હાય કસો લે મેં કીધું મહેમાન આવ્યા છે કે હજી મારે બાકી છે પછી આવું કી હું કશી વ્યવહારની કે કશી ગતાકમ પડતી નહીં હાલ જ આય ઓહ તું કોઈ તૈયારી કરો જલ્દી કરવું જ દેખાય ને ઓય તમે જ્યાં આવ આવ હા, એ ભાઈ અમારા ભોળા છે બાપા. ના એ તો વાત સાચી છે તકને આવું તું હું તો એવું છે બીજું જેવું ચાલે છે? બસ બીજું શાંતિ છે હા? આ શેતરનું ટાકટીક કરાઈ જઈએ અમારે બુનની હું કરી દીધો બસ બધો બોણીઓ બધા હા બધા ના ના બરોબર ઓ મારા તણા શું સાહેબ ચંદ્રિકા તેડવાનું કરી દેલા મારે બીજો 2-3 છે કોણ ઓણો તેડવા અને પડે અત્યારે બધું હંગાથી ચાલે છે જમવાનું ને બધું જો તે જવું પડે પાછું છૂટ્યો છે હા હવે છૂટ્યો છે મને જો કે આના પાવડું શું કાં ગાતી લઈને આવતું હલ્યા એ મેલીને આવ્યો ખેતરમાં અરે આયા તો અરે ભાઈ આયા. ક્યાં કાવાજી આવો કરવાજી કેમ જાતા આવે છે, આવે આપણે જે. ખેતરમાં જાતા આવે. ચાલો ભાઈ પાણી આવે ઓ આ ખાવાનું બેટા ખાવાનું તો દાળ ભાત ને એવું થઈ જાય પણ શાક સળો સજી શાક કરો સારું થઈ જાય એટલે પછી ફટાફટ મહેમાનોને ખાવાનું કાઢી નાખો હા 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 બેટા શું ભાઈ મોય ઓ એક કોઈ સાસભાઈ ના હોય ઘરે ના હોય તો લેવા લઈ નાખો તું બે શાંતિથી શાંતિ હું તું કહું બે હું કહું છું હા હજી શાક સડે છે એટલે હું હજી પેલું સાલું પાડી મેકીને આવ્યો છે તે સારો વાતો એ અને એ આને શેમને કશી ખબર પડતી ક્યારે કાવાજી હું આવું બેહો બે ભાઈ અલા એ પેલું હું તો પેલું પાણી પેલું થાય છે કે આવે આવે લાગે છે, હા. બેઠા હોય છો વાત થાય બીજી. એટલે હું તો પેલું પાણીનું પેલું 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 ને આ વાળી પાણી થોડું પેલે થાય છે ઓહ, એટલે હા, આવે. કશું. હું આવી છે બીજું મેઠાજી વાહ વાહ તો જુઓ ને હાલ ઘઉં છે ને એરંડા અને થોડી વરિયાળી કે વરિયાળીમાં કાળીઓ આવી ગયો છે બાદરીઓ તમારે નહીં વાત આવે ના અમારે બાજારી એટલી બધી ના થાય હવે થોડી ગરમી ચાલુ થઈ જાય ને હા, ગરમી ચાલુ થઈ ગઈ. હા કારણ કે હવે હું છે પેલું શેવરાત જઈએ એટલે હવે હા. દાળો થોડો મોટો થાય હા હા ખાવાનું તૈયાર થઈ ગયું છે ના હોય તો બિહાર દઈએ કમ્પ્લીટ બધું તૈયાર હો કશું વાંધો નહીં તો એ ભાઈ લેવાળો હાથ બાથ ધોઈ નાખો ને લેવાળો ખાવા બેસી જણ ના હા નહીં ખાવું કરવાજી ના બાજુ કરવાજી બધા હંકાત બેસી હા બરોબર આ બાજુ. એકલો બેહાય એ તો આવશે પણ ના બે ભાઈ હંકાત બેસ્યું હા બે ભાઈ સિવાય બેસ્યું નહીં ખાવા ખબર છે લે હા તારા બાપુ તો ગોડો છે એને ખબર નહીં પડતી વ્યવહાર હું કહેવાનું મહેમાન પણ હું બેહાય 1:30 વાગ્યો ખબર પડે છે જા જલ્દી બોલી આય કેટલી વખત જા જા કરું એ આવતા નહીં શું કરવાનું એ કયો તો નહીં લે કોમને હાય કરે છે હા રોલો તાર 5 મિનિટ બેહો કોઈ બેસી કોઈ ચિંતા નહીં હવે મોડું થયું મોડું થયું મોડું તો મોડું ખાવાનું જ છે કે શું કેવું તાણે બાપા એ બાપા બેટા ઘેર બોલાવ માર ભા ઘેર બોલાવ માર ભા મહેમાન આયા ઓવા ખાવા બિહાર તૈયારી છે ખાવા બેહાડી છે ઓવા થઈ ગયું ઓવા હા તે તમે ખાવા બેહાડો હડો હું આવ્યો જલ્દી આવજો બસ આ આટલું પાણી વાળીને આવ હેડો હા હા આટલો ઝાડો વાળી આવ મારી છોકરા પર વારો આવ્યો તો આવ્યો બધા અઠવાડિયા છે ખોટા ઘઉં કમ્પ્લેટ આટલા મસ્ત થયા છે મારો એક શાણ આવશે મને ખબર પડતી નહીં મને કશી ખબર પડતી નહીં મેઠાજી આવ લાવો પાણી પીએ જાવી ભાઈઓ પાણી પીવાનું મન વાળું હા શું કરી દે એ તો કે હજી શાળા બાકી છે તું જી નગર મજા પછી કે ડોમું વાળીને આવશે મારો શનોનો બોડું ફોડી નાખવું પડે દાઢું કેસી લેવું પડશે મહેમાન પરવણાની કશી ખબર પડતી નહીં કલે ઘેર મહેમાન બેઠા છે વેવાઈઓ નવલા વેવાઈઓ બેઠા છે નો લગી ખબર પડતી નહીં આ છોકરું છે તું તે ખબર પડતી નહીં જાણું છે બલજી એક કામ કરજો
કેટલા વાગે કીધું બગાવો કોઈ છે વેવાઈની બગાવો કોઈ છે મને ખબર નહીં પડતી લ્યા કે પૂછ્યા થયા છે અને ખાવાનો ટાઈમ થયો કહું છું લોટો પડતા લે હાથ ધોઈ નાખો હળો જેવીના બોલે આયા 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 દેખો હા આયા 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 લે જલ્દી લાવ હાવ લે હાડો હાથ ધોઈ નાખો કાટાજી લ્યો કાટાજી થોડો ટાઈમ થયો હારું. પેલું કશો હતું નહીં. અંદર હું છે પેલું બધું આઈટમ બનાવવાની હતી કેટલા બરાબર છે બરાબર. કશું એ તો ચાલે એવું કોઈ ના હોય. પેલો રૂમાલ લાવજો બેટા હા યાર હેણ ઓનો સંભાળ ત્યાં ખબર પડતી નહીં લ્યા ઓનો મારો હું કેવું આ મહેમાન જવા રે પછી તારી ખબર છે હા ગજે ભાઈ આમજે પોણી આમજે દોરા જા દોરાવ વેવાઈઓ દોરાવ ભાઈ લ્યો હા બસ પબ્લિશનું હેડો હમણાં આપણે બોડા મિલે મરી ગયા હમણાં કશી ખબર પડતી નહીં એ પોણી નાવાળી ના ચાલાતું દાડો પણ આમાં મારો વારો જતો રહે તો હું વારો તારો વારો હમણાં હાલ કાઢી નાખ્યો તારો વારો આખું કેનાલનું પાણી રોજ આવે છે ને શેમ તરાતો નહીં પહાણ બી હાકે શેમ ખબર પડતી નહીં આ વયો છે ને પૂછ્યા ત્યાં છે ખાવાનું થઈ ગયું તો કાઢ લો પાણ હાથ ધોયા લે હાલો, કળવાજી ખાઈ લે કળવાજ બેસી દો હંગા ચાલો. બેટા લ્યો બે સાદા પોતરી સટે બેટા પોતરી ઓ બધું કમ્પ્લીટ જ છે હા હા ખૂબ ઓકે આમાં થોડી જે સંસાર પૂરો કર્યો તો ચોથી ટાઈમ મળે જો કરું અથવાનું ને ચલો મહેમાનો રોટી તો બેસો પૂછીને તરસી જ તાન હું કરું છે જ ના જાઉં રોધું કે પછી કન જાઉં મેઠા ભાઈ પછી શેમ ખાવાનો છે હું કહું છું મહેમાનો તમે જમાડ દો બેસો તરસીને પૂછી છે હું સાર પૂરો કરીને આવું હદ કરીશ તારા બાપની બોલ હદ કરીશ ખરેખર ઓનો મહેમાનનું કોઈ મહત્વ જ નહીં સમજતો પછી કોમેડી જ પડી છે બેહોને પછી કલાક છેડી પોણી ના પવાય હું કરું પણ મુજે તું જઈ બેટા હા સમજો હો હું હાલ આવું ઓનું મળજાને કશી ખબર પડતી નહીં આ કો તો કોઈક નવું ના કરે હવે વયો હંગાતી પછી પોણી વાળવું છે ને બેટી પેલા વાહન ઉતારી જો ક્યાંથી શંકર નો કીધું ઉભો રહો તારી ખબર છે આપણે ખાઈએ પણ જનાવર ઓ બોલી બો લે તને થોડી સાર નાખી દો ઘેર એક તો મહેમાન આવ્યો છે પાછી ઊભી છે. લે પીવું હોય તો પી લે હે શેમ લે તારા આમ લગીર ખબર પડતી નહીં લે બસ તારા જ કોમ છે બીજા કોઈનું કોમ જ નહીં લે સમ હે અલે આ તો હું તો આ જો રોણું કોક તો કરો પણ દોરવાનું કરવાનું કોણ ના પાડે છે પણ ઘેર કોણ બેઠું છે એ ખબર છે એ વિવાહ ખાવાનું કર્યું એટલે એ અમારે કરવાનું છે પણ હું આવું છું વિવાહ ખાવાનું કર્યું એમ કહું છું ખાવાનું કર્યું તારે ખબર પડવી જો થોડી કા વેવાઈ ઘેર આવ્યા છે નવલા વેવાઈ છે આપણે તો પહાણ બેહવું પડે ખાવા પહાણ જોડે બેહવું પડે શેમ ખબર પડતી નહીં ખાટલામાં પહાણ બેહવું પડે હા સુખ દુઃખની વાતો કરવી પડે બસ કોમ પાછા વખત તો તને બોલાવા લે પોણી વાળી જો પોણી આજે જ મુહૂર્ત છે તારા કે પોણી વાળવાનું લે પણ પેલો વારો હતો એટલે આખો 24 કલાક પોણી જાય છે કેનાલનું શું વારો છે મને બકાવું છે પણ બોરના પોણીને ઘઉં હારા થાય હારા તોય તે એ હારા તો પેલા નહીં બગડે પછી વેવાઈ નહીં વાત લઈ જતા રે કલ્યા અમે જ્યાં તે વેવાઈને તો નવરાઈ જ નહીં પણ હું શું વેવાઈનું કોઈ બોલ્યો છું વેવાઈનું અસર ખાવાનું બનાવડાવ્યું છે ઘેર ને આમાં છોડીને મોકલવાની છે ટીમનામ જા તું બોલ્યો નહીં પણ વાત ના લઈ જાય કે મારો વેવાઈ તો અમારા પાણ બે હતો નહીં ખાટલામાં બે હતો નહીં પાણ જમવા બે હતો નહીં એ શાનની વાતો કરી છે કે વેવાઈ આવું તાણે ખાઈએ બસ કોમ જ ખાવા નહીં બિહાર બિહાર નહીં હળો શેમ ખબર પડતી નહીં હમુરતી હળોતી હા મેડમ હા હું જય કેવું માતાજી મિત્રો મિત્રો આજે જો અમારા આપણે કોઈ કુમનું નામ તો આપણે લેતા નહીં દરેક જાતિમાં આવું થતું હોય છે કારણ કે અત્યારે જો કે મોબાઈલનો ડિજિટલ જમાનો થઈ ગયો છે અત્યારે કોઈક મહેમાન આવે તો મોબાઈલ લઈને બેસી રહ્યા હોય છે
કોઈક બીજા વાતો કરતા હોય છે પણ એક માન સન્માન જળવાતું નહીં. મહેમાન આવ્યો હોય તો સુખ દુઃખની હા. વાતો કરવી પડે. અને જો આપણા ઘેર રોજ રોજ આવીને બેસી રહેવાના છે અને આજે તો મારી સોડીને તેડવા આવ્યા છે. મારા સોડીના સસુર છે હા તો મારે વન પણ બેહવું ફરજ જોઈએ. આવે બેહવાની. મારી ફરજ આવે, મારો મોણસાઈ આવે, હા બધી રીતે આ રીતે આવે તો મેં કર્યું એવું તમે પણ ના કરતા. એક દાડો આગો પાછો થાય તો- કોમનો આખો પાછો કરી દેવાનું હેતરનું ઘરનું હોય પણ મહેમાન આપણા ઘેર જોતી આવા મહેમાન એ ભગવાન કહેવાય બરોબર બસ છે? આવો નોર્મલ મતલબ કોઈ કોમ હોય કે જો આ ભેંસનો હું ચાર પૂરો હા, એ કરવા બરોબર એ છે. બરોબર છે પણ બસ તમે આ ને પેલું ને ઢેકણું ને પૂંછડું ને અમારે બધું બતાવી તો નહીં શક્યા પણ એવા ઘણો કારણ હોય છે એટલે મહેમાન પણ બે હતા નહીં તો મહેમાનને માન સન્માન આલી અને અમારો વિડીયો ગમ્યો તો માનથી હા માનથી લાઈક કરજો, શેર કરજો, અને subscribe કોમેન્ટ કરજો. ખાસ કરજો હું કેવું કોમેન્ટ આ અમારી વિડીયો કોમેન્ટ કમ્પ્લીટ જોવું હમણાંથી કોમેન્ટ તમે નહીં કરતા હા. તો કોમેન્ટ કરજો. શ્રી માતાજી.